દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે પૂના ખાતે આગા ખાનનો પેલેસ આવેલ છે એની મુલાકાત કરાવવાની છે. 1942ની લડત વખતે મહાત્મા ગાંધી અને કસ્તુરબાને જે સ્થળે કેદ કરવામાં આવ્યા હતા એ આ આગા ખાનનો પેલેસ છે, જે આગા ખાને પછી ભારત સરકારને એ ભેટમાં આપી દીધેલો હતો. હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં આ પેલેસનું એક બહુ મોટું મહત્વ રહેલું છે. જો આપ પૂના જવાના હો તો આ પેલેસની અચૂક ભૂલ્યા વિના મુલાકાત લેશો, કારણ ઐતિહાસિક રીતે આ મહેલનું ખૂબ મહત્વ છે. ભારત છોડો આંદોલન શરૂ થયા બાદ મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબા ગાંધી અને તેમના સચિવ મહાદેવભાઈ દેસાઈ વગેરેને 9 ઓગસ્ટ 1942થી 6 મે 1944 દરમિયાન આ મહેલમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. આથી આ મહેલ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ 1 જાન્યુઆરી 1892ના રોજ સરસ મૂળ ગામ દિહેણ, જિલ્લો સુરતમાં થયો હતો. સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્ર લેખક, ડાયરી લેખક, અનુવાદક એ હતા. તેઓ મહાત્મા ગાંધીના અંગત મદદનીશ તરીકે ઇતિહાસમાં વધુ જાણીતા થયા હતા. ગાંધીજીથી પ્રભાવિત થઈને 1917થી તેમના અંતેવાસી બન્યા અને અંતિમ શ્વાસ સુધી ગાંધીજી સાથે જ રહ્યા હતા. મહાદેવભાઈ દેસાઈનું તો ધરપકડ બાદ 6 દિવસમાં જ આ મહેલમાં 15/8/1942ના રોજ અવસાન થયું હતું. શ્રીમતી કસ્તુરબા ગાંધીએ મહાત્મા ગાંધીજીના ખોળામાં માથું રાખી મહાશિવરાત્રી 22/2/1944ના રોજ આ મહેલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીજીએ પોતાના 2 સાથીઓ અહીં પૂનામાં ગુમાવ્યા. મહાદેવભાઈ દેસાઈ અને કસ્તુરબા ગાંધીને આ મહેલના પરિસરમાં જ્યાં અગ્નિદાહ આપવામાં આવ્યો તે મૂળા નદી પાસે આ બંને મહાનુભાવોની સમાધિ આવેલી છે. એની બાજુમાં જ ગાંધીજીના અસ્થિ પધરાવી તેનું પણ સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં સુધી ગાંધીજી આ મહેલમાં નજરકેદ રહ્યા ત્યાં સુધી ત્યાં રોજ જતા અને બંનેને યાદ કરતા હતા કે આ જગ્યાએ મેં મારા 2 સાથીદાર ગુમાવ્યા. પૂનામાં સુલતાન મુહમ્મદ શાહ આગા ખાન ત્રીજા દ્વારા મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળમાં આસપાસના લોકોને રોજગારી આપવા માટે આ મહેલ 1892માં બંધાવવાનું શરૂ કરેલ. આ મહેલ ખોજા ઇસ્માઇલીઓના આધ્યાત્મિક નેતા દ્વારા દાનાર્થે બંધાવવામાં આવ્યો હતો. તેઓ પૂનાની આસપાસના દુષ્કાળ પ્રભાવિત ગરીબ પીડિતોને મદદ કરવા ઈચ્છતા હતા. આ પેલેસના બાંધકામ હેઠળ તેમણે 1000 લોકોને રોજગારી આપી અને આ મહેલ 5 વર્ષમાં બાંધવામાં આવ્યો હતો. તેની પાછળ ₹12 લાખનો ખર્ચ થયો હતો. આ મહેલનો કુલ વિસ્તાર 13 એકર છે. બાંધકામ 7 એકરને આવરે છે અને બાકીના ક્ષેત્રમાં બગીચો આવેલો છે. ઈસવીસન 2003માં ભારતીય પુરાતત્વી સર્વેક્ષણ સંસ્થાએ આ સ્થળને મહત્વના રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું છે. આજે તેની વ્યવસ્થા ખૂબ જ સારી અને ગાંધીજીને ગમતી સ્વચ્છતા ખૂબ સારી અહીં રાખવામાં આવે છે. આ મહેલમાં 1970ના દાયકાના પ્રારંભ સુધી નેશનલ મોડેલ સ્કૂલ ચાલતી હતી. એ બાળકોને અહીં ભણવાની કેવી મોજ પડી હશે. ઈસવીસન 1969માં
પ્રિન્સ કરીમ શાહ આગા ખાન ચોથાએ આ મહેલ ભારતીય લોકો અને ગાંધીજી તથા તેમના દર્શનના આદર કરતા ભારત સરકારને દાનમાં આપી દીધો. આજે આ મહેલમાં ગાંધીજીનું તથા કસ્તુરબાનું સ્મારક છે. તેમની ચીજો રાખવામાં આવી છે. 1974માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ મહેલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહેલની સાર સંભાળ માટે પ્રતિવર્ષ 2 લાખની રકમ ફાળવી હતી. આગા ખાન મહેલમાં દૂધ જેવી સફેદી ધરાવતો ઇટાલિયન આરસ પ્રવાસીઓને મોહી લે છે. તેની વિશાળ કમાનો અને બગીચો તો એટલો સુંદર છે કે આપણને અહીં બેસવાનું, રોકાવાનું મન થાય. આ ઇમારતમાં 5 મોટા ખંડનો સમાવેશ થાય છે, જ્યારે બીજા માળનું બાંધકામ 445 ચોરસ મીટર છે. આ ઇમારતની વિશેષતા એ છે કે આ મહેલની ફરતી બાજુ 2.5 મીટરની પહોળી ઓસરી આવેલી છે. આ મહેલમાં ગાંધીજીના જીવન અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને આવરી લેતા ઘણા બધા ફોટોગ્રાફ્સ રાખવામાં આવ્યા છે. જો કે જ્યારે આ પેલેસની મુલાકાત લ્યો ત્યારે એમાં કશોક ફેરફાર અને નવું જોવા મળે છે. આ મહેલ ગાંધી રાષ્ટ્રીય મેમોરિયલ સોસાયટીનું મુખ્ય મથક પણ છે. એક શોરૂમ પણ ચલાવે છે, જે ખાદી અને અન્ય હાથસાળ કાપડનું વેચાણ કરે છે. આ પેલેસમાં દરવાજે જબરું પાર્કિંગ હોવાથી પ્રવાસીઓ ખૂબ જ આવે છે અને ગાંધી જયંતિ અને ગાંધીજીની પુણ્યતિથિ તથા કસ્તુરબાના પુણ્યતિથિના દિવસે ત્યાં વિશેષ કાર્યક્રમો યોજાય છે.